स्वाध्याय 7 दाखला नंबर 12 I is equal integration x raised to 3 into dx upon under root 1 minus x raised to 8 तो અહીંયા બધો થોડોક ફેર કરી નાખી કઈ રીતે તો તમે જો integration x raised to 3 into dx બરોબર અહીંયા આપણે જોઈએ કે under root માં 1 minus x square આપણે જોઈએ કે raised to sorry x raised to 4 અને અહીંયા સ્ક્વેર કરી નાખો તો જો તમે જોઈ શકો 4 8 ફરી પાછી ઘાત આવી ગઈ અહીં x raised to 4 ધારો કે x raised to 4 is equal to તો અહીંયા વિકલનમાં 4x³ dx is equal dt તો therefore x³ dx is equal dt by 4 તો x³ dx તમારી પાસે છે જો અહીંયા તો આપણે એમ કહી શકીએ કે ઇન્ટિગ્રેશન આ 1/4 આગળ લઈ લે આ dt અંડર રૂટ માં 1 એટલે 1 નો વર્ગ 1 હવે અહીંયા t મૂકી દે તો t² થઈ જશે તો બટકો અહીંયા આપણે કહી શકીએ કે ઇન્ટિગ્રેશન dx upon under root a² x² તો આનું સૂત્ર શું થાય તો આપણે કહી શકીએ કે sin ઇન્વર્સ x by તો આપણે કહી શકીએ કે 1/4m sin inverse x by x t by 1 plus c 1/4 sin inverse t ની કિંમત x raised to 4 plus c રેડી હવે આપણે જોઈએ કે એના પછી છે દાખલા નંબર 13 नंबर 13 I is equal integration e raised to x upon 1 plus e raised to x અને 2 plus e raised to x તો બાળકો e raised to x is equal t ધારી લે ધારો કે e raised to x is equal t સમ વિકલન સોરી e raised to x નું e raised to x dx is equal dt અહીં dx છે તો dt લખી શકીએ તો અહીંયા ઇન્ટિગ્રેશન dt by 1 plus t 2 plus t બરોબર છે 1 plus t into 2 plus t હવે આ બેની જે બ્રેકેટ છે એની બાદબાકી કરી પાડો બાદબાકી કરશો 2 plus t minus 1 plus t તો 2 plus t minus 1 minus t t t કટ એને 1 હોય plus 1 તો ઉપર જો આને 1 તો છે તમારી પાસે સમજી લો બરોબર છે તો આને આપણે આમ પણ લખી શકીએ કે 2 plus t minus આપણે કહી શકીએ કે 1 plus આ t અને છેદમાં 1 plus t આ છે એમ અને અહીંયા b તો બાળકો તમે જોઈ શકો છો આની જો તમે બાદબાકી કરશો તો 1 આવી જશે સ્વતંત્ર છેદ આપો તો આપણે શું કહી શકીએ કે ઇન્ટિગ્રેશન જો સ્વતંત્ર છેદ આ પદ ઉડી ગયું તો આપણે કહી શકીએ કે dt by 1 plus t વચ્ચે માઈનસ 1 plus t ઉડે તો આપણે કહી શકીએ કે ઇન્ટિગ્રેશન dt by 2 plus t હવે આનું સંકલન તો ઈઝી છે તમને ખબર જ છે તો આનું સંકલન શું થશે log mod 1 plus t વચ્ચે માઈનસ log mod 2 plus t આ પ્લસ c t ની કિંમત છે e raised to x મૂકી દો અથવા તો પહેલા જો અહીંયા છે ને log કોમન તો બોલી ન શકાય પણ આપણે જો કે બે log છે વચ્ચે ભાગાકાર એટલે છેદમાં લઈ લો 1 plus t upon 2 plus t મોડમાં અને આ c હવે t ની કિંમત મૂકી દો 1 plus e raised to x આ 2 plus e raised to x plus રેડી નંબર 14 નંબર 15
y ઇક્વલ ઇન્ટિગ્રેશન આપણે dx આગળ 1 જે કઈ છે x² + 1 x² + 4 છોકરા બે રીતે દાખલો થાય છે આંશિક પૂર્ણાંકની રીતે પણ થઈ શકે છે x² ની જગ્યાએ y લઈ લ્યો બરોબર છે a y + 1 + b y + 1 આંશિક પૂર્ણાંકની રીતે પણ થાય છે અને બીજી રીતે કરવો હોય તો પણ થાય જો આ બે બ્રેકેટ છે ઉપર 1 આવવો જોઈએ બે બ્રેકેટની બાદબાકી કરો બે બ્રેકેટની બાદબાકી કરો તો આ પહેલા મતલબ x² + 4 આને બાદબાકી કરો એટલે -x² - 1 તો આ ગયા આપણે એમ કહી શકીએ કે 4 - 1 = 3 તો ઉપર નીચે હું 3 મૂકી દઉં ઉપર નીચે 3 3 વડે ગુણ આ x² + 1 x² + 3 તો આને હું આ રીતે ગોઠવું તો 3 તો વધે જ 4 છે 3 તો વધશે જો 1/3 ઇન્ટિગ્રેશન x² + 4 minus x² + 1 upon x² + 1 x² + 4 into dx તો બાળકો અહીંયા તમે વિચારી શકો છો સાદુરૂપ આપશો તો x² અને -x² ઉડી ગયા 4 plus minus 4 minus 1 is equal 3 બરોબર સ્વતંત્ર છેદ આપી દો આટલા દાખલા અનુસાર જ તો આપણે એમ કહી શકીએ જો સ્વતંત્ર છેદમાં ઉડે તો dx upon x² + 1 1 નો વર્ગ કરી નાખો પછી માઈનસ x² + 1 વડે વધશે કોણ તો આ 1/3 એને પણ લાગુ પડશે ઇન્ટિગ્રેશન અહીંયા શું વધશે dx upon x² + 4 x વધારી દે 1/3 ઇન્ટિગ્રેશન dx upon x² + 1 minus 1/3 integration dx upon x² to all over square આનું શું થશે તમને ખબર જ છે 1/tan inverse x by a 1/3 tan inverse x by a એટલે ખાલી x minus 1/3 tan inverse sorry અહીંયા જો 1/a 1/a એ 2 છે તો 1/a 1/2 tan inverse x by a એટલે x by 2 plus c હવે 1/3 tan inverse x minus 1/6 બરોબર 2 3 મલ્ટીપ્લાય માં tan inverse x by 2 plus c તમે જોઈ શકો હવે આપણે જોઈએ કે દાખલા નંબર 15 I is equal integration cos raised to 3x 3 હવે અહીંયા બાળકો આ સૂત્ર છે સૂત્ર તમને યાદ છે e raised to log sin x is equal sin x આ dx બહુ જ સેલું cos બરાબર ધારી લ્યો cos નું minus sin x dx is equal dt therefore minus સામેની બાજુ sin x dx is equal minus dt કિંમત મૂકો તો e minus છે હું આગળ લઈ લઉં હવે આની જગ્યાએ લી તો t raised to 3 અને dt બરોબર છે આ minus dt minus t raised to 4 upon 4 plus c t raised to 4 બાળકો t raised to 4 તો અહીં 4 થશે એટલે આપણે જે કે minus cos raised to 4x by 4 plus c ready number 16
माइनस घात से छेद में ले लो तो આપણે જે કઈ ફેરફાર કરી નાખી તો e રેસ ટુ આ log ના ગુણક માં છે આપણે કહી શકીએ કે log x રેસ ટુ 3 આને છેદ માં લઈ લ્યો તો આપણે શું કહી શકીએ કે into 1 upon x raised to 4 plus 1 into dx આપણે જોઈએ કે સૂત્ર અનુસાર e raised to log x cube તો x cube લખી શકો અને આ છેદમાં છે x raised to 4 plus 1 into dx હવે આના બરાબર ધારી લો x raised to 4 plus 1 is equal to તો અહીંયા શું આવશે 4x cube dx is equal dt 4 છેદમાં x cube and dx is equal to dt by 4 4 છેદમાં આવી આવે બરોબર હવે જોઈએ કે અહીંયા આપણે કિંમત મૂકી x cube into dx x cube into dx 1 upon 4 બરોબર પછી આપણે જોઈએ કે 1 upon 4 dt બાય આની જગ્યાએ t ધર્યું આપણે આની જગ્યાએ શું છે t તો અહીંયા શું થશે 1 upon 4 इंटीग्रेशन dp upon t log mod t सूत्र अनुसार प्लस c 1 upon 4 log mod t t is equal તમારી પાસે છે x raised to 4 plus 1 ready 17 इंटीग्रेशन f dash ax plus b f ax plus b raised to n into dx બાળકો એક સૂત્ર જ છે છતાંય આપણે જોઈએ આપણે એમ કહીએ કે આના બરાબર ધારણા કરી f ax plus b is equal t તો અહીંયા બાળકો શું થશે આનું આપણે વિકલન કરી therefore f dash ax plus b પછી અંદરનાનું વિકલન ax plus b તો e આવશે બરાબર છે a અને b નું 0 થઈ જાય એટલે dx is equal dt therefore f dash ax plus b into dx dt by a તો ये 1 upon a इंटीग्रेशन હવે અહીંયા આપણે જો કે f dash ax plus b તો f dash ax plus b dx એટલે 1 upon a લઈ લીધા dt ત્યાં આવશે હવે આની જગ્યાએ આપણે t ધર્યા છે t raised to n અને અહીંયા આવશે t 1 upon a t raised to n plus 1 upon n plus 1 plus c 1 upon a t ની કિંમત જે છે f ax plus b n plus 1 upon n plus 1 plus c नंबर 18 I is equal integration dx upon under root sin cube x into sin a plus x x plus a છે અથવા તો a plus x લખો તો પણ ચાલશે ready
તો પેલા આ દાખલો અઘરો છે, પહેલેથી ધ્યાન રાખજો, બરોબર છે ને? એક્ઝામમાં પૂછાય એવો પણ છે. હવે આપણે બાળકો અહીંયા છે ને આ dx upon under root sin cube x ક્લોઝ બ્રેકેટ લઈ sin alpha plus beta વાળું સૂત્ર sin x into cos x plus cos x into sin a. આપણે જોઈએ કે આ સૂત્ર લાગુ પાડ્યું. હવે ઇન્ટિગ્રેશન dx upon under root આમાંથી આપણે sin કોમન કાઢી sin તો sin એની x3 છે x4 થઈ જશે. તો ખાસ ધ્યાન રાખજો x4 અહીંથી sin કોમન એટલે ન્યા વધે છે cos k. અહીંથી sin કોમન એનો અર્થ એમ થાય કે sin વડે ભાંગશો તો cos upon sin જો sin વડે ભાંગવાનું થાય તો cos upon sin એટલે cot x થઈ જશે into sin a. રેડી? હવે વર્ગમૂળની બહાર નીકળશે sin raised to 4 એટલે સ્ક્વેર થઈ જશે. cos a plus cot x into sin. આને ઉપર લઈ જાઓ ઇન્ટિગ્રેશન cos square x dx. આને ઉપર લઈ ગયા એટલે cos square માં પરિવર્તન પામ્યું cos a plus cot x into sin a. તો sin a આગળ લઈ લો into cot x નીચેના બરાબર ધારી લઈએ. ધારો કે cos a plus sin a into cot x is equal t. તો તમે જોઈ શકો cos a is વિકલન કરશો એટલે cos a અચળ પર 0 થશે. sin a ગુણકમાં છે cos a 0, sin a ગુણકમાં એટલે એમ નું રહેશે. cot નું minus cos square x into dx is equal dt. માઈનસ સામેની બાજુ a પણ cos sin a પણ સામેની બાજુ એટલે છેદમાં થશે. therefore cos square x dx આ માઈનસ સામેની બાજુ dt અને છેદમાં sin a. હવે આપણે અહીંયા કિંમત મૂકવાની વાત આવે અહીંયા. હવે આપણે જોઈએ કે માઈનસ dt તો ઇન્ટિગ્રેશનમાં આપણે કહી શકીએ કે -1 upon sin a ઇન્ટિગ્રેશન આપણે dt અહીંયા બરોબર અને છેદમાં t. આનું તમને સૂત્ર ખબર જ છે કે -1 upon sin a into log mod t plus c. તો અહીંયા આપણે જોઈએ કે કિંમત મૂકી શકીએ. લખી નાખો t is equal તમારી પાસે છે સાબુત પદાર્થ તમારી પાસે અહીંયા ઉપર લઈ લો. t is equal cos a plus sin a into cot x plus c. હવે વાટો -1 upon sin a into log cos a into sin a I am cos x upon sin x plus c. હવે આપણે જે કે લસા લેશું અહીં ગુણાશે. લસામાં આપણે જોઈએ અહીંયા sin x into cos x sin a into cos x by sin x plus -1 upon sin a log mod sin alpha into cos beta plus cos alpha into sin beta નું સૂત્ર તો sin alpha plus beta એટલે x plus a upon sin x અને આ c. બરોબર છે? બરોબર. દાખલો સાબરૂપમાં થોડું લેન્ધી છે, અઘરું નથી, ધ્યાન રાખવાનું, કાળજી રાખવાની રહેશે.
નંબર 18